જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા 3 લોકોના મોત થયા છે। વાત છે સુરતની, જ્યાં સુરતના ભાટા ગામે આવેલા આ ફાર્મ હાઉસમાં એક રૂમ હતી અને આ રૂમમાં ફાર્મ હાઉસમાં ચોકીદાર તરીકેનું કામ કરતા 3 લોકો રહેતા હતા અને રૂમમાં જનરેટર પણ રાખવામાં આવ્યું હતું। જનરેટર ચાલુ રહી જતા તે દરમિયાન અચાનક જનરેટરમાંથી ધુમાડો નીકળ્યો અને જોતજોતામાં ધુમાડો આખી રૂમમાં પ્રસરી ગયો હતો, જેના કારણે ગુંગળામણ થતા રૂમમાં રહેલા 3 મજૂરોના મોત થયા છે। મૃતકોમાં એક પુરુષ સહિત 2 મહિલાઓનો સમાવેશ થાય છે। હાલ પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ કરી રહી છે, જ્યાં પોલીસના જણાવ્યા અનુસાર રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ઝેરી ધુમાડો રૂમમાં પ્રસરી જતા ગુંગળામણના કારણે 3 લોકોના જીવ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન છે। પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે। પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે। ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા। સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુજુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી। પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જે FSLને અને PM રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું।